નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં. આજનું રાશિફળ 25 જાન્યુઆરી 2026ને રવિવારનું રાશિફળ. મેષ રાશિ. મેષ રાશિના જાતકોના અક્ષર અ, લ અને ઈ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. અંગત જીવનને વધુ મહત્ત્વ આપશે અને પોતાના દાંપત્ય જીવનને સુખી બનાવવાનો પ્રયાસ કરશે. મનગમતો જીવનસાથી મળી શકે છે. લવ લાઈફવાળા લોકો માટે દિવસ બહુ અનુકૂળ નથી. નોકરિયાત લોકો કામનો આનંદ માણશે અને વેપારીઓને સખત મહેનત દ્વારા નફાકારક સોદા મળશે. તમારા ખર્ચમાં ઘટાડો થશે અને સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળશે. આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે. હનુમાન ચાલીસાનો પાઠ કરો. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના અક્ષર બ, વ અને ઉ. વૃષભ રાશિના લોકોને આજે ઘણો આનંદ મળશે. થોડો ખર્ચ થશે પરંતુ પોતાના આનંદથી ખુશ રહેશે. પરિવારની જવાબદારીઓને સારી રીતે સમજીને નિભાવી શકશો. તમને સરકાર તરફથી સારો લાભ મળી શકે છે. ભાઈ બહેનના સંબંધ સુધરશે. નોકરી કરતા લોકો માટે ઓફિસમાં પડકાર મજબૂત રહેશે. વિવાહિત જીવન પ્રેમથી ભરેલું રહેશે અને બાળકો સાથે બહાર જઈ શકો છો. હવામાનના ઉતાર ચઢાવમાં તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે. મંગળવારે હનુમાનજીને ચોલા ચડાવો, બુંદીનો પ્રસાદ ચડાવો. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના અક્ષર ક, સ અને ઘ. મિથુન રાશિના જાતકોના કાર્યમાં આજે થોડી અડચણો આવી શકે છે, જેને કારણે મન થોડું પરેશાન રહેશે. ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે અને આવક તેનાથી ઓછી હશે. તેથી પડકારોનો સામનો કરવો પડશે. ધાર્મિક અને સામાજિક કાર્ય કરવાથી તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે અને લોકો પણ તમારી તરફ આકર્ષિત થશે. આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે. મંગળવારે વ્રત રાખો અને હનુમાનજીને તુલસીની માળા ચડાવો. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ. કર્ક રાશિના લોકો આજે તેમની લવ લાઈફનો ભરપૂર આનંદ માણશે. કલાકો સુધી ફોન પર વ્યસ્ત રહેશો અને મહત્વપૂર્ણ કામો પણ કરશે. નોકરી કરતા લોકોને ઓફિસમાં તેમના કામ માટે મોટું ઇનામ મળી શકે છે. આજે તમે કોઈ અંગત કામમાં વ્યસ્ત રહેશો. મિત્રો સાથે દલીલો થઈ શકે છે, તેથી તમારા શબ્દો પર નિયંત્રણ રાખો. આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ. સિંહ રાશિના લોકો આજે ક્યાંક પ્રવાસ પર જવાનું વિચારશે, પરંતુ તમારા સ્વાસ્થ્યને બગડી શકે છે. તેથી તમારા મનમાંથી મુસાફરીની યોજનાને છોડી દેવી વધુ સારું રહેશે. કામના સંબંધમાં તમને કેટલાક નવા અનુભવો મળશે. નોકરિયાત લોકો તેમના કામમાં ઘણો આનંદ લેશે અને સમયસર પૂર્ણ પણ કરશે. તેનાથી તમારી સ્થિતિ મજબૂત થશે. જીવનમાં સારા ફેરફારો થશે અને તમે તમારા જીવનસાથી સાથે નવો વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવશો. આજે ભાગ્ય 85% તમારા પક્ષમાં રહેશે. પિતૃઓના આશીર્વાદ લો અને મંગળવારે વ્રત રાખો. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના અક્ષર
પ, ઠ અને અણ. કન્યા રાશિના લોકો આજે મિત્રો સાથે ફોન પર વાત કરવાથી ખૂબ જ ખુશ રહેશે. કેટલાક જૂના લોકોનો ફોન પર સંપર્ક થઈ શકે છે, જેના કારણે જૂની યાદો તાજી થશે. તમારા હૃદયના કેટલાક ખાસ લોકો સાથે વાત કરવી ખૂબ જ ભાવુક રહેશે અને તમારા હૃદયમાં પ્રેમની લાગણી પણ રહેશે. લવ લાઈફવાળા લોકો માટે દિવસ સામાન્ય રહેશે. કામના સંબંધમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે. મંગળવારે વ્રત રાખો અને બજરંગ બાણનો પાઠ કરો. તુલા રાશિ. તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત. તુલા રાશિના લોકો આજે પોતાના વિશે ઘણું વિચારશે અને પોતાને કેવી રીતે સુધારી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે. જીવનસાથી સારા મૂડમાં રહેશે અને તમને ખુશ રાખવાની કોશિશ પણ કરશે. પરિવારમાં દરેક વ્યક્તિમાં એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી રહેશે. કામના સંબંધમાં કરેલા પ્રયત્નો ફળશે. લવ લાઈફમાં રહેલા લોકોને આજે પાર્ટનરના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે. તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આજે ભાગ્ય 75% તમારા પક્ષમાં રહેશે. કીડીઓને લોટ આપો અને ભૂખ્યાને ભોજન ખવડાવો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને ય. વૃશ્ચિક રાશિના લોકો આજે ખુશ રહેશે અને મનમાં પ્રેમ અને રોમાંસની ભાવના રહેશે, જેના કારણે વિવાહિત જીવન પણ ખુશહાલ રહેશે. જો તમે કોઈને પ્રેમ કરો છો તો તમારી લવ લાઈફ પણ સારી રહેશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે અને તમને તમારું કામ પણ મળશે, જેના સારા. નોકરિયાત લોકો ઓફિસમાં પોતાના કામોમાં વ્યસ્ત રહેશે, જેના સારા પરિણામ મળશે. તમારું સ્વાસ્થ્ય પણ મજબૂત રહેશે. આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે. પીપળા પર દૂધમાં પાણી મિક્સ કરીને ચડાવો. ધનરાશિ. ધનરાશિના જાતકોના અક્ષર ભ, ધ, ફ અને ઢ. ધનરાશિના લોકો માટે આજનો દિવસ ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. વધતા ખર્ચથી ચિંતિત રહેશો, કારણ કે આવક પણ વધારે નહીં થાય. આવી સ્થિતિમાં બિનજરૂરી ખર્ચ ન વધવા જોઈએ. આ તરફ ધ્યાન આપવું પડશે. વિવાહિત જીવનમાં પ્રેમ અને સ્નેહ વધશે. જૂની સમસ્યાઓનો અંત આવશે અને લોકો એકબીજા તરફ આકર્ષિત થશે, જેના કારણે અંતર ઘટશે. કામના સંબંધમાં કરેલી મહેનતનું ફળ મળશે અને સારા પરિણામ મળશે. આ સાથે તમે તમારા વિરોધીઓ પર પણ પ્રભુત્વ મેળવશો. આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે. ગરીબોને કપડાં અને ભોજનનું દાન કરો. મકર રાશિ. મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ. મકર રાશિના લોકો આજે પોતાના કામ પર પૂરેપૂરું ધ્યાન આપશે, જે સારા પરિણામ આપશે. વરિષ્ઠ અધિકારીઓ પણ તમારી પ્રશંસા કરશે. તમે પરિવારની જવાબદારીઓ સમયસર પૂરી કરશો, જેના કારણે તમને તમારા પરિવારના સભ્યોનો પ્રેમ પણ મળશે અને તમારું સન્માન વધશે. ગૃહસ્થ જીવન શાંતિપૂર્ણ રીતે આગળ વધશે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. આજે ભાગ્ય 95% તમારા પક્ષમાં રહેશે. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના અક્ષર ગ, સ, સ અને ક્ષ.
કુંભ રાશિના લોકો માટે દિવસ અનુકૂળ રહેશે. તમારો ખર્ચ તો રહેશે, પરંતુ તમારી આવક પણ સારી રહેશે. પૂજામાં ખૂબ વ્યસ્ત રહેશો અને માતા પિતા સાથે તીર્થયાત્રા પર જવાની યોજના બનાવી શકો છો. ઘરના લોકો વચ્ચે નાની પાર્ટીનું આયોજન થઈ શકે છે. તમારી અંદર થોડો ગુસ્સો વધશે, જેના માટે સાવચેત રહેવું જોઈએ. લવ લાઈફમાં રહેલા લોકોને તેમના પાર્ટનર સાથે તેમના દિલની વાત કહેવાની તક મળશે. આજે ભાગ્ય 75% તમારા પક્ષમાં રહેશે. હનુમાનજીને સિંદૂર અર્પણ કરો. મીન રાશિ. મીન રાશિના જાતકોના અક્ષર દ, ચ, જ અને થ. મીન રાશિના લોકો આજે માનસિક રીતે પરેશાન રહેશે અને આ ચિંતાઓ શારીરિક સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. તેથી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તમે કેટલાક નવા રોકાણ કરી શકો છો, જે ભવિષ્યમાં તમારા માટે ઉપયોગી થશે. કામના સંબંધમાં તમારે અચાનક બહાર ક્યાંક મુસાફરી કરવી પડી શકે છે. સંબંધીઓ સાથે કોઈ વાત પર વિવાદ થઈ શકે છે. ભાષાનું ધ્યાન રાખવું. આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે. મંગળવારે વ્રત રાખો અને સવાર સાંજ હનુમાનજીની પૂજા કરો. તો મિત્રો, આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. નોંધ: તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષીને મળી શકો છો.